સુધી જે YDSC સમજ્યા છો ને એની સાથે એક વ્યાપક રીતે YDSC શું કે વ્યતિકરણ સમજાવું છું, એટલે થોડુંક ડિટેલમાં હશે લેક્ચર, પણ તમને આગળ જતા ઘણા નાના મોટા ક્વેશ્ચન્સ આવે છે ને એમાં કન્ફ્યુઝન ને એ બધું નહીં થાય એટલા માટે એક બેઝિક આઈડિયા આપું છું કે કઈ રીતે થાય છે YDSC. હવે જો અહીંયા YDSC ની ડેપ્થ ડિટેલ છે એ બધી ડિટેલ કરવા જાઉં છું, ટૂંકમાં કવર કરવા જાઉં છું અહીંયા, એટલે બને ત્યાં સુધી જેટલું થાય ને એ પ્રમાણે પરફેક્ટ સમજતા જજો. ના સમજ આવે ક્યાંય પણ તો મને કહી દેજો, જેથી કરીને મને આગળ આ લેક્ચર્સમાં સમજાવતા ફાવે. કે ધારો કે હું પહેલા સિમ્પલ કોન્સેપ્ટ થી સ્ટાર્ટ કરું છું કે આપણી પાસે અત્યાર સુધી જે ભણ્યા છીએ એ કોના માટે ભણ્યા હતા ભાઈ? કે તમને ખ્યાલ હશે કે એક સોર્સ S1 અહીંયા છે, એક સોર્સ S1 અહીંયા છે, બીજો સોર્સ S2 અહીંયા હશે, અને એની સામે એક પડદો રાખ્યો હોય. ખ્યાલ આવે છે? હું થોડો સોર્સને એક કામ કરું, તમને પ્રોપર ભાષામાં બતાવું છું જેથી તમને ખ્યાલ આવે. S1 S2 અહીંયા છે, S1 S2 અહીંયા છે, એની સામે પડદો રાખ્યો હોય આ રીતે, તો તમને લાગતું હતું કે અહીંયા પ્રકાશિત શલાકા બનશે. હું ક્વેશ્ચન એ પૂછવા માંગુ છું, અહીંયા કયા નંબરની શલાકા બને? બરોબર, આપણે કન્ફ્યુઝ થઈ જઈએ એની અંદર. અહીંયા કયા નંબરની બનશે? તો આપણને એવું લાગે કે અહીંયા ક્યાં બનવાનું, પણ તમે જુઓ એક રે અહીંથી નીકળે, બીજું રે અહીંથી નીકળે, પદ તફાવત તો બને કે ના બને? અને પદ તફાવત બને ત્યાં પ્રકાશિત અપ્રકાશિત બની શકે છે, પોસિબલ છે. તો કઈ બનશે એના માટે આપણે થોડીક ડિટેલ જોવું છું. આ બધા ટોપિક YDSC માં જોયા. YDSC ની કન્ડિશન તમે સમજ્યા હતા તો એમાં તમને ખ્યાલ હશે કે આની અંદર જે રિલેશન આવતું હતું d sin θ વાળું ઇક્વેશન સમથિંગ બનાવી દેતા હતા આપણે, તો એ બધા YDSC ના ઇક્વેશન છે. પણ હવે મારે જે સમજાવવાના છે તમને એ આપણે સમજાવવાના છે કે પેરેલલમાં કે એમાં કઈ રીતે બને છે. તો એક વસ્તુ ધ્યાન પર રાખો, જો અહીં તમારી સામે એક એક્ઝામ્પલ મૂકું છું, S1 S2 આ બે સોર્સ છે, આ બે વચ્ચેનું અંતર 3 લેમ્બડા છે, 3 લેમ્બડા છે. તમને એમ પૂછું ભાઈ કે મધ્યની અંદર મિડલમાં કયા નંબરની શલાકા બનશે, અથવા ચલો મધ્યથી નહીં લેવું, આપણે મધ્યમાં કન્ફ્યુઝ કરશો તમે, એના કરતા હું એક હિન્ટ આપું છું. અહીંથી x ડિસ્ટન્સ ચાલે છે, અહીંથી જે x ડિસ્ટન્સ ચાલતો હોય કેટલું છે એ આપણને ખબર નથી, તો ક્યારે પહેલા ક્રમની પ્રથમ પ્રકાશિત શલાકા મળે? જો અહીંથી એક વેવ નીકળે છે અને અહીંથી બીજો વેવ આવે, બે ઉદ્ગમ છે. માણસ અહીંથી ચાલતો ચાલતો, કોઈ પણ વ્યક્તિ અહીંથી ચાલતા ચાલતા આપણે અહીંયા આવીએ તો આ પોઈન્ટ x ડિસ્ટન્સ પર આવ્યા હોય તો આપણને પહેલી પ્રકાશિત શલાકા મળે તો x કેટલો હોય? x કઈ રીતે ફાઇન્ડ થશે? તો સમજો, એક જ એક્ઝામ્પલ બતાવું, બાકીના તમે જાતે વિચાર લેશો કે એમાં કઈ રીતે થાય. વન ટાઈપ ઓફ S1 ને S2 વચ્ચેનો અંતર છે 3 લેમ્બડા, એ પદ તફાવત છે. કેમ પદ તફાવત છે? બે રે એક સાથે નીકળે છે અને તમે ઓબ્ઝર્વ કરો કે પહેલા રે ને અહીંયા પહોંચતા સમય જે લાગશે તો એ બે વચ્ચેનો પથનો, બે રે એક સાથે નીકળે છે સામે જવા માટે, તો બે વચ્ચેનો પથનો તફાવત કેટલો થયો? 3 લેમ્બડા થયો. તો પદ તફાવત 3 લેમ્બડા છે. આપણે કયો જોવો છે? પહેલા ક્રમની પ્રકાશિત શલાકા. તો પ્રથમ પ્રકાશિત શલાકા જોઈતી હોય તો હું લખીશ અહીંયા કે આને અંતર કેટલું કાપ્યું છે, તો પહેલા અહીંયા આવવા માટે અંતર કેટલું કાપ્યું? x. બીજાએ કેટલું કાપ્યું ભાઈ? 3 લેમ્બડા માઇનસ x જેટલું અંતર કાપ્યું છે. હવે આ બેનો અંતરનો જે ડિફરન્સ આવ્યો છે એ જ આપણા માટે પહેલાની પ્રકાશિત શલાકાનું ડિફરન્સ આવશે. તો એ વખતે હું અહીંયા લખી શકું છું કે x નો કેટલો આન્સર આવશે. તો આના માટે લખું છું 3 લેમ્બડા માઇનસ x માઇનસ x, એટલે આ પહેલાનો પદ સમજી લો કે પહેલાનો જે બી પદ આવ્યો છે એ આપણે x ધાર્યો તો એ x લખ્યો છે ને બીજાનો પદ 3 લેમ્બડા માઇનસ x લખ્યો, તો 3 લેમ્બડા માઇનસ x બરાબર કેટલા થવા જોઈએ? પ્રથમ ક્રમની હતી તો n લેમ્બડા ઉપરથી 1 લેમ્બડા થાય. હવે તમે અહીંયા ચેક કરી શકો 3 લેમ્બડા માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા થશે, તો 2x ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્બડા, x ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? લેમ્બડા આવી જશે. તો આટલું અંતર કાપે ને ત્યારે પહેલા ક્રમની મળશે. ઓકે, તમે એક વાત બીજું વિચારશો મને, હું તમારી સામે રેન્ડમ બીજો એક્ઝામ્પલ લઉં છું. S1 S2 5 લેમ્બડા છે. પ્રથમ અપ્રકાશિત ક્યારે મળે?
બરોબર, અહીંથી આ x ડિસ્ટન્સ ચાલે છે, 5 લેમ્બડા માઇનસ x હશે. શોધી આપશો? ટ્રાય કરો, ના આવડે હું કરાવું છું. કન્ફ્યુઝ છો હજી આમાં? મેં સમજાવ્યું એમાં નથી ને? હા, તો આમાં તમે મને કહો કે શું થશે. અને પ્રથમ ક્રમની અપ્રકાશિત માટે કયું સૂત્ર વાપરશો? n+1/2 કે 2n-1? 2n-1 વાપરવાનું, એ ઈઝી પડશે. ઓકે, ચલો હું બજેટ છતાંય તમારી સામે એકવાર ગણી કાઢું તો ક્લિયર કરું છું. તો અહીંયા તમારે પહેલાનો x કાપ્યું, બીજાએ 5 લેમ્બડા માઇનસ x, તો 5 લેમ્બડા માઇનસ x કર્યું મેં. બરાબર કેટલા? બરાબર કયા ક્રમની? પ્રથમ ક્રમની અપ્રકાશિત. તો હું સૂત્ર લખીશ 2n-1 લેમ્બડા બાય 2 અને n બરાબર 1 મૂકું તો લેમ્બડા બાય 2 જ આવશે. ધેટ મીન્સ 5 લેમ્બડા માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય 2. પછી તમે x ફાઇન્ડ કરી લો કેટલા આવશે. બરોબર, તો આ એક મેથડ થઈ. હવે આવા મેથડના ઘણા છે કે આવડે. બરોબર, વચ્ચે કયા ક્રમની મળે એ તમે શોધી કાઢી. ભાઈ એનો મતલબ તો ગમે ત્યાં વ્યતિકરણ થાય. વ્યતિકરણ એવું જરૂર નહીં પડદા ઉપર જ થાય. વ્યતિકરણ તો બે પ્રકાશિત શલાકા મતલબ કે બે વેવ ભેગા થાય, સંપાતીકરણની અસર થાય, ત્યાં વ્યતિકરણ જોવા મળતું બી હોઈ શકે, સુશબ્દ ઉદ્ગમ હોય તો. ઠીક છે. હવે તમારી સામે એક બીજું પેટર્ન બતાવું છું કે એ સિચ્યુએશનમાં સોર્સ સમજી લો, આ પોઈન્ટ છે S1, આ પોઈન્ટ S2 છે. S1 S2 છે. આ બે વચ્ચેનું અંતર 3 લેમ્બડા છે. પડદો સામે છે. પહેલા પડદો આમ રાખતા હતા ને, મેં પડદો સામે રાખ્યો છે. કોઈ મને કહેશે આ પોઈન્ટ P છે, ત્યાં શું મળે? ત્યાં શું મળશે? ત્યાં શું મળી શકે? એક સોર્સ S1, હા, મધ્યસ્થ તો સામે મળે. મધ્યસ્થ ક્યાં મળે? તમે ઓબ્ઝર્વ કરો. S1 અહીંયા હોય, S2 અહીંયા હોય, સામે મળશે ને મધ્યસ્થ. હા, અહીંયા મધ્યસ્થ આવે. તો અહીંયા શું કઈ આવે છે? જો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો અહીંથી તમે વેવને પકડો, બાકીના બીજી ચર્ચામાં ના જાઓ. વેવને પકડો તો S1 અહીંયા પહોંચે તો આને કેટલું અંતર કાપવું પડે ભાઈ? આ સમજી લો કે x ડિસ્ટન્સ હશે તો કેટલું થાય? 3 લેમ્બડા પ્લસ x જેટલું થાય. અને આ કેટલા ને S2 ને કેટલું કાપવું પડે? x. તો અહીંયા લખી દઉં છું કે આ ડિસ્ટન્સ x હશે. તો એનો મતલબ થયો કે આને કાપેલું અંતર કેટલું? 3 લેમ્બડા પ્લસ x. અને આને કેટલું હશે કાપ્યું ભાઈ? x. તો ડિફરન્સ કેટલો થયો? પદ તફાવત કેટલો? 3 લેમ્બડા થયો. બરાબર, તો પથનો તફાવત 3 લેમ્બડા છે અને 3 લેમ્બડા થયો એનો મતલબ શું થયો કે આપણે ત્યાં પ્રકાશિત મળતી દેખાય છે. તો કયા ક્રમની પ્રકાશિત મળી? ત્રીજી પ્રકાશિત મળી. ત્રીજા ક્રમની પ્રકાશિત મળી. બોલો, સમજ આવે? ઓકે, હવે જો એક વસ્તુ સમજો. બીજો દાખલો આપું છું. ચલો બીજા પેજ ઉપર જ બતાવી દઉં છું કે અહીંયા તમારી સામે આવી સિચ્યુએશન આપી હોય. એક S1 છે, S2 છે, 3.5 લેમ્બડા છે. 3.5 લેમ્બડા. બોલો, પડદાની મધ્યમાં કયા ક્રમની પ્રકાશિત મળે? કયા ક્રમની મળે છે શલાકા? તમને એટલું તો ખબર પડી ગઈ કે આ બેનો તફાવત કેટલો? 3.5 લેમ્બડા. 3.5 લેમ્બડા. હા, અપ્રકાશિત મળે કયા ક્રમની મળે? ઓકે, તો જોવી પડે ને. તો આપણે કઈ વાંધો નહીં, તમને એટલું ખબર પડી 0.5 આવ્યો તો અપ્રકાશિત મળે છે. હા, તો 2n-1 લેમ્બડા બાય 2 કરો, જવાબ આવી જશે સીધું જ. હવે તમે 2 લેમ્બડા કેન્સલ થઈ, 2 અહીંયા ગુણાશે એટલે કેટલા આવશે? 7 આવે ને ભાઈ? હા, 7 આવશે. તો 7 ઇઝ ઇક્વલ ટુ 2n-1. n બરાબર કેટલા આવ્યા? 4 આવી ગયા. ચોથા ક્રમની કઈ આવી? અપ્રકાશિત આવી. બોલો, સમજ આવી? હવે
એક બીજું વસ્તુ બતાવું એના પછી કે એક S1 છે, S2 છે, આ 3.2 લેમ્ડા છે, તો સામે કયા ક્રમની મળવી? ત્યાં નહીં મળે, અહીંયા નહીં મળે, કોઈ જ ક્રમની પ્રકાશિત અપ્રકાશિત નહીં મળે, બરોબર? તો 3 લેમ્ડા છે અને 3.2 લેમ્ડા છે, એટલા માટે અહીંયા કોઈ સામે અપ્રકાશિત પ્રકાશિત નહીં આવે. ઓકે, ઠીક છે. હવે હું તમને પેટર્નની એક આગળ બીજી વાત કરું છું કે ધારો કે આ S1 છે, આ S2 છે, આ સમજી લીધું છે કે આપણી પાસે 3 લેમ્ડા છે, પડદો અહીંયા છે, તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે અહીંયા કયા ક્રમની પ્રકાશિત મળી? ત્રીજી પ્રકાશિત મળી ગઈ છે. હવે તમને એટલો તો ખ્યાલ હશે, આગળ આપણો દાખલો ગણ્યો તો આ પડદા ઉપર કેટલા ક્રમની મળતી હશે? કેટલા ક્રમની પ્રકાશિત સલાખાઓ મળતી હશે? નહીં, એ 2n+1 તો YDAC માટે છે. પડદો સામે મૂકીએ ને તો થાય, પડદો સામે મૂકીએ તો 2n+1 ને 2n આવશે. આ તો પડદો સીધો મૂક્યો છે તો શું થશે? તો અહીંયા હું કહું છું આ ત્રીજી પ્રકાશિત આવી, ત્રીજી પ્રકાશિત પછી કયા નંબરની આવે? બીજી પ્રકાશિત આવશે. બીજી પ્રકાશિત પછી અહીંયા કઈ? પહેલી પ્રકાશિત. પછી આગળ પહેલી પ્રકાશિત થી આગળ જાઓ તો કઈ આવતી હતી? મધ્યસ્થ પ્રકાશિત આવતી હતી. તમે સમજો, અહીંયા જો તમે ધ્યાન રાખશો, અહીંયા પ્રકાશિત નો ઓબ્ઝર્વ કરો કે કઈ આવે? મધ્યસ્થ આવે, પહેલી આવે, બીજી આવે. તો આપણે તો ઉલટા આવીએ છીએ, ત્રીજી, બીજી, પહેલી, મધ્યસ્થ. તો આગળ હજી કઈ આવશે? મધ્યસ્થ થઈ. ચલો હવે આગળ બોલો તો ત્રીજા પછી નીચે કઈ આવે? બીજી પ્રકાશિત. જો ભૂલ કરો, અહીંયા આ સમાંતર થયું ને. જો મારો કહેવાનો અર્થ સમજ, સમાંતર છે, બે સોર્સ સમાંતર છે, તો સામે 3 મળી, તો ચોથી તો ક્યાંથી મળશે? પદ તફાવત 4 લેમ્ડા થવો જોઈએ ને, થાય છે એટલો, બરોબર? હા, તો અહીંયા 2 લેમ્ડા, તો અહીંયા 2 લેમ્ડા. તો બીજી પ્રકાશિત અહીંયા કઈ આવી? પહેલી પ્રકાશિત. અને ફરી કઈ આવી? મધ્યસ્થ. બોલો અહીંયા પ્રકાશિત ની સંખ્યા કેટલી? કેટલી થાય? પ્રકાશિત કેટલા? જો તમે ઓબ્ઝર્વ કરો તો આ 1 2 3, એક અહીંયા જો 1 2 3, 1 2 3 મધ્યસ્થ સાથે 3 3 6 ને 1 કેટલી થઈ? 7 થઈ. અપ્રકાશિત કેટલી? એ બેની વચ્ચે આવતી હશે. જો પહેલી અપ્રકાશિત, બીજી અપ્રકાશિત, ત્રીજી અપ્રકાશિત, પહેલી, બીજી ને ત્રીજી. 6 થઈ. કન્ફ્યુઝન છે? ઓકે, એક બીજો દાખલો આપું છું, વિચાર લો એમાં કે એમાં શું થશે. આ 3.5 લેમ્ડા છે, પ્રકાશિત અપ્રકાશિત ગણો તો. અહીંયા કેટલો થાય પદ તફાવત? 3.5 લેમ્ડા. તો કયા ક્રમની છે આ રહી? હમણાં તમે ગણ્યો તો ચોથી અપ્રકાશિત. તો બોલો એના પછી કઈ આવશે? ત્રીજી અપ્રકાશિત. ત્રીજી અપ્રકાશિત. ઓકે, જોઈ લો, બરોબર? એકવાર ટ્રાય કરું, તમારો રાઈટ હોય તો ચેક કરી લેજો. ત્રીજી, આ બીજી અપ્રકાશિત, પહેલી આવે. હવે અહીંયા અટકાવ્યું મેં, અપ્રકાશિતમાં મધ્યસ્થ ના આવે, પ્રકાશિતમાં મધ્યસ્થ આવશે, બરોબર? અહીંયા ત્રીજી અપ્રકાશિત, બીજી અપ્રકાશિત અને પહેલી અપ્રકાશિત. ઓકે, હવે એક કામ કરીએ, આના પછી ચોથા અપ્રકાશિત પછી કઈ આવે? ચોથી અપ્રકાશિત ને ત્રીજી અપ્રકાશિત ની વચ્ચે કઈ આવે? તો કન્ફ્યુઝ ના થાવ, તમારે નાખવા ત્રીજી પ્રકાશિત આવે, બરોબર? ચોથી અપ્રકાશિત, ત્રીજી અપ્રકાશિત અને ચોથી અપ્રકાશિત, એ બેની વચ્ચે ત્રીજી પ્રકાશિત આવશે. તો અહીંયા લખી દઉં છું, ત્રીજી પ્રકાશિત. અહીંયા કઈ આવે? બીજી પ્રકાશિત. અહીંયા કઈ આવી? પહેલી
પ્રકાશિત, અને આ કઈ થઈ? મધ્યસ્થ થઈ. બરોબર. હવે સેમ સિચ્યુએશન અહીંયા બોલો, આ કઈ આવી? ત્રીજી પ્રકાશિત. આ કઈ આવી? બીજી પ્રકાશિત, પહેલી પ્રકાશિત અને મધ્યસ્થ. ચલો ગણો તો પ્રકાશિત કેટલી થઈ? 8 અને અપ્રકાશિત. પ્રકાશિત કેટલી? 8. સોરી, પ્રકાશિત કેટલી બોલો તો? અપ્રકાશિત કેટલી છે? 7 છે કે 8 છે? ઓકે, ઠીક છે. ચલો, આ થયું. આવું કેમ થાય છે ખબર છે? આવું કેમ થાય છે? આ થવાનું રીઝન પણ હું તમને બતાવું છું. પહેલા તમને ઓરલ આઈડિયા આવે ને તો પછી હું તમને એનું પાછળનું કારણ સમજાવી દઉં કે કયા કારણથી થાય છે. બોલો, આમાં તમને હવે ગોઠવતા ગણતા આવડે છે? પ્રકાશિત અપ્રકાશિતમાં હજી એક દાખલો લઉં. એક દાખલો મારી સરળતા ખાતર લઈ લઉં છું, મને કહી દો. હવે અહીંયા હું તમને બતાવું છું કે આ 3.2 લેમ્બડા છે. S1 S2 3.2 લેમ્બડા છે. ગણી આપો તો. સામે શું આવે? કઈ ના આવે. સામે કઈ ના આવે. તો એની ઉપર કઈ હશે? 3.2 લેમ્બડા. એની ઉપર 3 લેમ્બડા આવે. ઓકે, 3 લેમ્બડા એટલે કઈ થઈ? ત્રીજી પ્રકાશિત. આ કઈ થાય? ત્રીજી પ્રકાશિત. પછી આવે બીજી પ્રકાશિત, પહેલી પ્રકાશિત, મધ્યસ્થ. અહીંયા સેમ, બીજી પ્રકાશિત, પહેલી પ્રકાશિત, મધ્યસ્થ. બે ની વચ્ચે કઈ આવે બોલો? ત્રીજા અને બીજાની વચ્ચે બીજી અપ્રકાશિત કે ત્રીજી અપ્રકાશિત આવે? ત્રીજી અપ્રકાશિત આવે. બીજી અપ્રકાશિત અને પહેલી અપ્રકાશિત. હવે એ રીતે સેમ સિચ્યુએશન થઈ. બોલો, પ્રકાશિતની સંખ્યા કેટલી? ઓકે. હવે જો આવી સિચ્યુએશન એટલે બને છે, આ બધી કન્ડિશન તમે સમજ્યા ઓરલી કે આ સિચ્યુએશન કેમ થઈ. તો હું જો તમને હવે સમજાવું આના પછીના પોઈન્ટમાં કે આપણી પાસે આ રીતની કન્ડિશન છે. હવે S1 S2 સામે છે. S1 S2 સામે છે. મેં એક પડદો નહીં રાખ્યો, ગોળ પડદો કરી નાખ્યો. બરોબર, ગોળ પડદો કર્યો છે. તો હવે થશે કઈ કન્ડિશન? તમે ઓબ્ઝર્વ કરો કે S1 S2 ની સામે મધ્યસ્થ બનશે. S1 S2 ની સામે મધ્યસ્થ બનશે. આ બેની સામે સમજો આ 3 લેમ્બડા હોય તો અહીંયા પથનો તફાવત કેટલો થાય? S1 થી અહીંયા ને S2 થી અહીંયા આ પથ તફાવત કેટલો થયો? 3 લેમ્બડા. તો અહીંયા એ કયો થાય? 3 લેમ્બડા. તો અહીંયા કયા ક્રમની પ્રકાશિત મળી? ત્રીજી પ્રકાશિત. અહીંયા કઈ મળે? ત્રીજી પ્રકાશિત. અમે મધ્યસ્થ છે. બરોબર. તો ત્રીજાની આગળ કઈ આવે? બીજી પ્રકાશિત. અહીં કઈ આવી? પહેલી પ્રકાશિત. ઓકે. હવે સેમ સિચ્યુએશન નીચે બનવાની. બીજી પ્રકાશિત, પહેલી પ્રકાશિત. થવાનું આવું. અહીંયા થવાનું બીજી પ્રકાશિત, પહેલી પ્રકાશિત. અહીંયા થશે બીજી પ્રકાશિત, પહેલી પ્રકાશિત. એનો મતલબ શું થયો ખબર પડે છે? ચારે બાજુ બને છે પ્રકાશિત શલાકાઓ. ચારે બાજુ બને. જ્યાં પથનો તફાવત મળે ને ત્યાં બની જશે. બરોબર. એટલે એવું ઓબ્ઝર્વેશન ના આધારે આપણે નક્કી નહીં કરી લેવું કે સામે જ બને છે. ગમે તે બાજુ બની શકે. જ્યાં પથ તફાવત ક્રિએટ થાય ત્યાં બનશે. પણ તમારા ક્વેશ્ચન એના બેઝ ઉપર આવશે? YDAC બેઝ ઉપર, યંગ ડબલ સ્લિટ ઉપર. પણ નાના નાના શોર્ટ ક્વેશ્ચન ક્યાંકથી પૂછાય તો એ વખતે આપણે કન્ફ્યુઝ ના હોવા જોઈએ કે આપણને કોઈ આઈડિયા નહીં આવતો, સમજ નહીં આવતી, એવું ના થવું જોઈએ. ધેટ મીન્સ સામેની સાઈડ બને છે તો મધ્યસ્થ આવશે લંબ રૂપે, અને આ સાઈડ બને તો આ સિચ્યુએશન. હવે તમે ઓબ્ઝર્વ કરશો કે આનો આકાર કેમ, તમને યાદ હશે કે આ મધ્યસ્થ બાજુ તમે કદાચ જોયો હોય ચોપડીમાં તો આકાર આ ટાઈપનો આપ્યો હતો, આવો આપેલો હતો, કદાચ ખ્યાલ હોય તમે.
ટેક્સ્ટબુકમાં જોયો તો થોડોક વળાંક વાળો આપ્યો હતો. રીઝન કયું છે કે S1 S2 સામે હોય અને જો સામે પડદો મૂકું તો એ સામેના પડદા ઉપર મને જે શલાકાઓ જોવા મળશે ને એ વર્તુળાકાર હશે, આ પ્રમાણેની જોવા મળશે. તમને ખ્યાલ આવે છે? આની સામે પડદો મૂક્યો હોય તો વર્તુળાકાર શલાકાઓ જોવા મળે. એ વર્તુળાકાર શલાકાઓ અહીંથી પડતી પડતી સામે જાય તો આપણને ઉપર જોઈએ કેવી દેખાય? આવી દેખાય. આખો ગોળ ભાગ હોય તમે સમજો, અહીંથી આમ વળતી ફરતી આગળ જાય છે તો ઉપરથી જોવામાં આવે એ જ ભાગ આપણને કેવો દેખાશે? આ રીતનો મરોડદાર થોડો દેખાશે, જે અતિવલય શેપમાં દેખાય. વાસ્તવમાં બીજું કઈ નહીં. તો તમને ક્વેશ્ચન એમ પૂછાય કે S1 S2 સમકેન્દ્રીય એક જ રેખામાં હોય અને પડદો એમની સામે મૂકવામાં આવે તો શલાકાઓ કેવી દેખાશે? વર્તુળાકાર દેખાય. શલાકા કેવી દેખાય? વર્તુળાકાર. અને અહીંયા કેવી દેખાય? લગભગ અતિવલય શેપની અથવા સુરેખ જેવી. અને અહીંયા કેવી દેખાય? સમકેન્દ્રીય વર્તુળાકાર. બોલો, હવે કન્ફ્યુઝન છે આમાં? નાનો પોઈન્ટ છે પણ આ સમજવા જેવો પોઈન્ટ છે કે આને સામે આ રીતની કન્ડિશન બનશે. ઓકે, નેક્સ્ટ. હવે એના પછી બંનેના ઇક્વેશન સમજાવી દઉં છું. બેના ઇક્વેશન કયા આવશે એ સમજો. આપણને ઘણીવાર S1 S2 આ રીતે આપણને કહ્યું, અથવા હું મારી રીતથી તમને રિવાઇઝ કરીને સમજાવું છું. S1 S2 સામે પડદો મૂકું છું, અહીંયા પડદો મૂકું છું. હવે તમારે અહીંયા આનું તમને યાદ હશે કે આ ડિસ્ટન્સ તમે y કરીને ગણતા હતા, y કરીને કેલ્ક્યુલેશનમાં લેતા હતા, આ એંગલ થીટા લેતા હતા. અને પછી તમે બે ઇક્વેશન કયા બનાવતા હતા? પહેલી શરત તો હું લખી દઉં છું કે થીટા નાનો હોય ત્યારે આના માટે કઈ શરત આવતી હતી બોલો છો? તમને ખ્યાલ હશે. nearer to 0 હોય તો d sin theta એ પદ તફાવત આવશે. બરાબર કેટલું? x d by અથવા d tan theta એ લખાય. d tan theta બરાબર x small d by capital D. x નહીં લખીએ પણ આપણે y લખીશું. y small d by capital D. અને આને જ આપણે પદ તફાવત કહેતા હતા. જ્યારે ઉપર જશે ને તો અહીંયા ધારો કે આ સેન્ટર ટુ ડિસ્ટન્સ જે મળ્યું છે અહીંયાનું સમજો, અહીંથી આપણે x લઉં છું, આ ડિસ્ટન્સ x લઈએ છીએ. તો x શોધવા માટે હું આનું સૂત્ર લખીશ ને એ થોડુંક અલગ હશે, ધ્યાન પર રાખજો. અને તમે લોકો હું સાબિતીમાં વધારે નહીં લઈ જતો કારણ કે પછી મને ખ્યાલ છે પણ છતાંય કોમ્પ્લિકેશન બનશે. તમારા માટે એ વધારે એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં નીટ વાળા માટે, પણ તમને બતાવી દઉં છું ઇક્વેશન. d sin theta ના આવે, પદ તફાવતનું સૂત્ર કયું થાય છે? d cos theta થશે. d cos theta થઈ જશે. અને હવે cos theta ના બદલે tan theta ના લખાય. તો cos theta ના બદલે કયું રિલેશન આવશે? તો એમાં તમે આ થીટાની આ પાસેની બાજુ કરીએ તો આ કેટલું હતું? પડદાનું અંતર d હતું ને, સેમ અહીંયા એ થશે. પડદાનું અંતર d અને આ x છે તો cos theta બરાબર શું થાય? પાસેની બાજુ d એટલે સ્મોલ d બરાબર કેપિટલ D ડિવાઇડેડ બાય રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. x સ્ક્વેર પ્લસ d સ્ક્વેર આટલો પદ તફાવત થશે. જો એક વાત સમજ રાખો, આ સિચ્યુએશનમાં તમને YDSE આવડે છે કે d sin ખૂણો નાનો હોય તો d sin theta d tan theta બરાબર y d upon d બરાબર પદ તફાવત મળી જશે. ક્યારે પણ ખૂણો નાનો હોય, ખૂણો મોટો હોય તમને મેં કાલ ગણાવ્યું હતું, એવું ના કરીએ કઈ સીધું જ. d sin theta ઉપરથી n લેમ્બડા લખી અને તમારે શું કરવાનું? થીટા શોધવાનો, પછી y મળશે. પણ આની અંદર તો થીટા નાનો જ આવશે, તમારે કોઈ ફરક નહીં પડે. અને થીટા નાનો હોય તો d પદ તફાવત ચેક કરીએ તો એ કેટલો આવે? d cos theta થશે. cos theta એટલે પાસેની બાજુ d ભાગ્યા રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. તો પદ તફાવત જ્યારે પણ પાસેની બાજુ માટે ફાઇન્ડ કરવાનું કે તમને, તો આના માટે આ રિલેશન હશે. એક દાખલો ગણી કાઢીએ આપણે. સમજી લો S1 છે, S2 છે, સામે પડદો લઈ લઉં છું અહીંયા, બરોબર. હવે અહીંથી તમને 3 લેમ્બડા લઉં તો તરત ખ્યાલ આવશે કે અહીંયા ત્રીજી પ્રકાશિત મળે છે, બરોબર. ત્રીજી પ્રકાશિત મળી છે
તો હું ક્વેશ્ચન એ પૂછું છું પહેલી પ્રકાશિતનું અંતર કેટલું ત્રીજી પ્રકાશિત શોધીએ કો કેપિટલ ડી છે પડદાનું અંતર 1 મીટર લઈ લો અને લેમ્બડા બરાબર લઈ લો 5000 એંગસ્ટ્રોમ. બોલો આવડે? શું કરવું જોઈએ? મને હિન્ટ આપો તો હું ગણાવું. અહીંયા કયું સૂત્ર? પહેલા તો પદ તફાવત. પદ તફાવત કેટલો થયો તમે ઓબ્ઝર્વ કરીને કહીએ કહો છો કેટલો થશે પદનો તફાવત? કદાચ મેં બધું આપ્યું છે તો લેમ્બડા ફાઇન્ડ કરવા આપણને માગવો જોઈએ. 2 મિનિટ 1 મિનિટ ઉભા રહેજો. મેં બધું કહી દીધું છે એટલે મારે રિલેશનમાં શું બતાવવું પડશે? અહીંયા પહેલી પ્રકાશિત મળે છે. That means y બરાબર કયું સૂત્ર અથવા d sin θ નું ઇક્વેશન d cos θ બરાબર કયું હતું? d y upon કેપિટલ D ડિવાઇડેડ બાય રૂટ ઓફ d સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. આ પદ તફાવત થયો અને પદ તફાવત કયા નંબરનો? પ્રથમ પ્રકાશિત તો n લેમ્બડા એટલે 1 લેમ્બડા આવે. અહીંયા જોવા જઈએ તો કેટલું થાય? 1 લેમ્બડા થાય. હવે તમે આમાં જોવા જાવ તો સ્મોલ d જાણો, કેપિટલ D જાણો અને x અહીંયા શોધવો છે તો લેમ્બડાની જરૂર પડશે મે બી કદાચ. બરોબર? તો બાકી તમને x મળે આમાં. બરોબર? તો આ હું 5000 એંગસ્ટ્રોમ લખી દઉં છું ફરી પાછી ભૂલ ના થાય એટલે મારાથી x તમને શોધવો છે તો હવે x મળી ગયો. આવા દાખલાઓ પૂછાશે, વધારે કઈ કદાચ ડિફરન્ટ નહીં આવે પણ આવા દાખલા તમને મોડ્યુલમાં તો ક્યાંય જોવાય નહીં મળે. પણ મેં એક તમને આ વસ્તુ બતાવી છે કે આવી રીતે બની શકે છે ને આ પોઈન્ટ થી ગણી શકાય છે. એનાથી વિશેષ કઈ નથી. બોલો ક્લિયર થાય છે? બરોબર છે. હવે તમને એક બીજી પેટર્નની થોડીક વાત કરું છું, થોડુંક અહીંયા ધ્યાન આપી દેજો. આની સામે એક કન્ડિશન કીધી હોય. હવે YDSC માં જ પાછો લઈ ગયો છું. બસ આટલું જે કામનું હતું મેં સાઈડમાં લીધું છે. YDSC ઉપર પાછો લઈ જઉં છું. અહીંયા S1 અહીંયા S2 છે અને સામે અહીંથી રે આવે છે. અહીંયા આ પ્રમાણેની કન્ડિશન આપી છે. રે આવે છે, અહીંયા સામે પડદો છે, અહીંયા મધ્યસ્થ સલાખા બને છે. બરોબર? અહીંયા બનશે પણ આપણે શોધવું છે આની એક્ઝેક્ટ સામે આ P પોઈન્ટ પર, એક્ઝેક્ટ સામે P પોઈન્ટ પર કયા ક્રમની અથવા તો કઈ રીતનું રિલેશન બનશે પદ સલાખાઓ માટે? પદ તફાવત કેટલો હશે? આ P પોઈન્ટ પર પદ તફાવત કેટલો? P પર કેટલો થાય? તો આ ડિસ્ટન્સ હશે કેપિટલ D. આ ડિસ્ટન્સ D છે. બરાબર છે? હવે હું એક કામ કરું છું, પદ તફાવત અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ ડિસ્ટન્સનો પથનો તફાવત આ પથ D છે. આ કેટલો થાય તો એ તમારે મને ચેક કરીને કહેવાનું છે. તો પદ તફાવત બરાબર લખું S2P માઇનસ S1P. S2P માઇનસ S1P. તો S2P કેટલા થાય? મેં પાછું વધારે વિચાર લીધું. માઇનસ D જ આવે, મારી ભૂલ છે. હવે આ એક રિલેશન તમારી સામે આવી ગયું તો હું અહીંયા આને થોડુંક મોડિફાઈડ કરવા માંગુ છું. તો અહીંયા તમે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરીએ તો d સ્ક્વેર પ્લસ સ્મોલ d સ્ક્વેર એની કેટલી ઘાત? 1/2 માઇનસ કેટલા રહે? D. હું D ને બહાર કાઢી નાખું, એક સમીકરણ બનશે, કાયમી સોલ્યુશન આવશે તમારી સામે. અથવા મેથડ ને ધ્યાન રાખજો, d સ્ક્વેર બહાર નીકળે એટલે 1D જ રહેશે. અહીંયા 1 પ્લસ d સ્ક્વેર બાય d સ્ક્વેર એની 1/2 ઘાત પ્લસ કેટલા છે? આ માઇનસ કેટલા છે? D. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન છે? D બહાર કાઢ્યો, આ સમીકરણ આવી જશે. હવે તમે આ બનાવવા વચ્ચે લઈ લો, દ્વિઘાત સમીકરણનો દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરો તો કેટલા આવે? d સ્ક્વેર બાય માઇનસ D. બરોબર? D ને એન્ટર કરો તો તમને ખ્યાલ આવશે કે D ને એન્ટર કરીએ એક D નીકળી જશે, આ D કેન્સલ થશે અને પદ તફાવત કેટલો આવી ગયો? તો અહીંયા એક કેપિટલ સ્મોલ d સ્ક્વેર ભાગ્યા 2D, એક D નીકળી જશે. તો આ પદ તફાવત આવી ગયો છે. અને કઈ રીતથી આવ્યો એ યાદ હોવું જોઈએ. કઈ રીતથી આવ્યો એ યાદ હોવું જોઈએ, કારણ કે વારે વારે નાની પેટર્નમાં આનો ઉપયોગ થશે. પછી એ વખતે કન્ફ્યુઝ ના હોવા જોઈએ કઈ સિસ્ટમથી આ તૈયાર થાય છે.
જો પહેલા તો અહીંથી S1 થી P ગયા, S2 થી P ગયા અને આ P પોઈન્ટ પર પથ મળ્યો છે. તો આનો પથ D છે, આનો પથ √d² પ્લસ સ્મોલ d² થશે. આ ડિફરન્સ લખી કાઢ્યો. આમાંથી 1/2 લખ્યા, કેપિટલ D² બહાર કાઢી નાખ્યા તો આટલું સ્ટેપ રહેશે અને આ સ્ટેપ આવી ગયું. 1/2 વચ્ચે લાયા તો આ સ્ટેપ પદ તફાવત આવ્યો છે. અને આ પદ તફાવત બરાબર તમારે n લેમ્બડા લખવું હોય તો n લેમ્બડા લખો, 2n - 1 લેમ્બડા/2 લખવું હોય તો એ લખી દો. જે લખવું હોય તમને ક્યાંક પહેલી પ્રકાશિત મળે તો n લેમ્બડા લખો, અપ્રકાશિત મળે તો આ સ્ટેપ લખો.